મુખ્ય બાબત છે એ કેટલા કરવા એના ઉપર જાય. પ્રથમ કલાક પાર્ટ બી ને આપો, ખબર પડી જશે કે પેપરનું લેવલ કેવું છે. માની લો કે 120 માંથી 60 ઉપર જતા રહે કે જે આપણને આવડે છે તો આપણને બહુ ચિંતા નહીં. 80 ઉપર જતા રહે તો હાવ ચિંતા નહીં. પણ માંડ 50 થાય તો સમજવાનું પેપર અઘરું છે. એવું ને એવું બીજા પાર્ટ એમાં 80 માંથી માની લો કે તમારા 60 જેટલા થઈ ગયા તો કંઈ ચિંતા નથી. માંડ 40 થયા તો સમજી જવાનું કે હાચવવા જેવું છે. સહેલા પ્રશ્ન ગોતીને ટીક કરવાના થશે. મોટા ભાગે હું જ્યાં સુધી સમજુ છું વિદ્યાર્થી શું કરે, પ્રશ્નને લાઇનસર લેતો જાય કે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન. ભાઈ એવું ના હોય. પહેલો પ્રશ્ન નજર પડે એટલે ખબર પડી જાય. માની લો તમને એવું કેલેન્ડરનો પ્રશ્ન પૂછો, ખબર પડે કે આ સહેલો પ્રશ્ન છે. તમને દિશાંતરનો પ્રશ્ન પૂછો, ખબર પડી જાય સહેલો પ્રશ્ન છે. પણ ગણિતનું ધારો કે જોડકું આપી દીધું, 5 પ્રશ્નનું મોટો કોઠો આપી દીધો તો એને ત્યાં અત્યારે પ્રશ્ન જ કરી દો. પહેલી નજરે આવડે એવા પ્રશ્ન પહેલા ઉઠાવવાના, જે આમ નજર પડે ને આપણને ખબર પડી જાય કે આ મને આવડશે, એને ટીક કરો અને બાકીના પ્રશ્નાર્થ કરી દો. બીજું રાઉન્ડ માર લેવાનું. એવું બને કે 40 પ્રશ્ન એ માંડ એક પ્રશ્ન એવો આવે જે આપણી 5-10 મિનિટ ખાઈ જાય અને આવું બને છે. બસ આ આપણી પરીક્ષાની પથારી ફેરવી દે. તો હું એવું કહું છું કે આવા પ્રશ્નોને પ્રશ્નાર્થ કરીને છેલ્લે રાખો, જેથી કરીને આ 10 મિનિટ તમે બગાડો એ દરમિયાન 10 મિનિટમાં બીજા 7 દાખલા થઈ જાય. તો 1 માર્ક્સની અપેક્ષાએ શું કરવા આટલો સમય બગાડવો? એટલે જે પ્રશ્ન પહેલી નજરે આવડે એ પહેલા લઈ લ્યો, બાકીના પ્રશ્નને પાછળ જવા દો. સહેલા પ્રશ્ન ગોતીને ટીક કરવાથી તમે પરીક્ષા આરામથી પાસ કરી શકો એમ છો. એમાં ખાસ ST કેટેગરીમાં જે લોકો બિલોંગ કરે છે તો કે એ લોકોને ખાસ વિનંતી છે કે આવડે એવા પ્રશ્ન ગોતીને ટીક કરો. દર કલાકે OMRમાં ટીક કરતા જાઓ. પાર્ટ B કલાક પૈતું OMRમાં ઉતાર દો, પાર્ટ A કલાક પૈતું OMRમાં ઉતાર દો. એટલે તમને આઈડિયા આવી જશે હવે કયા પાર્ટને ત્રીજો કલાક આપવો છે. જરૂર પડે તો 2 ને અડધો સમય આપો. જ્યાં વધારે જરૂર પડે ત્યાં ત્રીજો કલાક તમારે તમારી રીતે નક્કી કરવાનો છે. 3 નિશાની કરતા જાઓ. કીધું એ પ્રમાણે જવાબ આવડે છે તો એ ટીક કરી નાખો. પ્રશ્નાર્થ કરવા જેવું તો પ્રશ્નાર્થ, અને જે પ્રશ્ન નથી જ આવડતો ખબર છે તો અહીંયા ઈ કરી નાખો એટલે એ કામ પૂરું થતું જાય.